ધોરાજીના ખાખરા વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત મકાનનો ત્રીજા માળનો સ્લેબ અને દિવાલનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં ઘરની અંદર હાજર એક પરિવારના 4 લોકો, જેમાં 5 વર્ષની એક માસૂમ બાળકીનો પણ સમાવેશ થાય છે, તેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ માસૂમ બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક ધોરાજીથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી. નામ ઇમરાન હબીબ સૈયદ. આ મકાન સવારના 7:30 વાગે ધરાશયી થઈ ગઈ છે. 7:30 વાગે એક ફેમિલી રહેતી હતી, તેમાં એક છોકરીને લાગી છે. છોકરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ. કેવી ગંભીર ઈજાઓ થઈ છે? ગંભીર ઈજા અહીંયા માથામાં લાગી ગયું, લોહી નકરે. આ બધું કાટમાળ નીચે ભરી ગયું? કાટમાળ બધું નીચે આવ્યું. આગળની દિવાલ જ ધરાશયી થઈ ગઈ. બીજી ફેમિલીને કોઈને ઈજા થઈ છે? બીજી ફેમિલીને કોઈને ઈજા નથી. નાની બાળકીને ખાલી 4 થી 5 વર્ષની બાળકી. સૈયદ. બાપુ, આજે મકાન ધરાશાયી થયો છે, શું બાપુ 5 વર્ષની છોકરી ઈજા થઈ, શું કહેશો? એમાં અમે તંત્રને જાણ કરી, ચીફ ઓફિસરને ફોન કર્યો, ચીફ ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દીધો ને અમે ફરિયાદ બી લખાવી, પણ હજી સુધી તંત્ર પૂગ્યો નથી. અમે સવારથી હેરાન થઈએ છીએ ને છોકરીને બહુ સારું લાગી ગયું છે, પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી. બાપુ, કઈ ફેમિલી રહેતી હતી? આમાં કેટલા વ્યક્તિ રહેતા હતા? એમાં સૈયદ 3 વ્યક્તિ રહેતા હતા. એમાં નાની છોકરી 5 વર્ષની છોકરીને બહુ સારું લાગી ગયું છે એ જૂનાગઢ લઈ ગયા છે. ચીફ ઓફિસર મેં ફોન કર્યો તો પોતે ફોન સ્વિચ ઓફ કરી દીધો. તો હું તંત્રને સવારથી જાણ કરો, શું કહેશો? કોઈ આવ્યું નથી? આવ્યું જ નથી, તંત્રમાં કોઈ આવ્યું જ નથી, કોઈ ધ્યાન બી નથી આપતું. નગરપાલિકા ડબલામાં બી ફરિયાદ મારા નામથી લખાઈ ગઈ છે, હજી સુધી તંત્ર કોઈ પૂગ્યું નથી.